सुकान दादा नौके बेसी जाता भई जाते कल्याण दादा नौके बेसी जाता भई जाते कल्याण हैया हैया हो हैया हैया हो ज्ञानीનું સંકિત છે કાળે મિથ્યા ના કરો જ્ઞાનીનું સંકિત છે કાળે મિથ્યા ના કરો વાંકો હોય તે સીધો થાશે આડો થાશે પાંસરો વાંકો હોય તે સીધો થાશે આડો થાશે डबरू जेवा निशानियां निकड़ी जाशे कान डबरू जेवा निशानियां निकड़ी जाशे कान दादा नामे बाळ मुदलिया कई बुद्धि ना दादा नामे बाळ मुदलिया कई बुद्धि ना तरसों की दे सुकान दादा नौके बेसी जाता थई जाशे कल्याण हैया रे हैया हो हैया रे हैया हो सामान्य संतोषी चलता दर्शन ज्ञान अखंड संतोषी चलता दर्शन ज्ञान अखंड सुचारित्र उत्पन्न खाता पॉजिटिव वर्तन सुचारित्र उत्पन्न खाता पॉजिटिव वर्तन बीजाना दोषो जोवाती थाको को नुकसान बीजाना दोषो जोवाती थाको को नुकसान अंतःकरण में निष्फल करती पंचाना नीलान अंतःकरण में निष्फल करती पंचाना नीलान भवसागर ना तारक ने तरसों की दे सुकान दादा नौके बेसी जाता हैया से कल्याण हैया रे हैया हो हैया रे हैया हो दादा दीक्षित स्वमुकामी व्यवहारे निरपेक्ष दादा दीक्षित स्वमुकामी व्यवहारे निरपेक्ष स्वपुरुषार्थी आत्मस्वरूपी विरागी निर्वेश स्वपुरुषार्थी आत्मस्वरूपी विरागी निर्वेश फाइल युक्तता एक निमित्त पण से वो नहीं प्रमाण फाइल युक्तता एक निमित्त पण से वो नहीं प्रमाण बीजा मामा फिर उपयोगे खाड़ी ले मुका बीजा मामा फिर उपयोगे खाड़ी ले मुका भवसागर ना तारक ने तरसों की दे सुकान दादा नौके बेसी जाता थई जाशे कल्याण हैया रे हैया हो हैया रे हैया हो पीड़ाकारक ध्यान हठावी सारे अंतर लाए पीड़ाकारक ध्यान हठावी सारे अंतर लाए हिंसक भावो ढीर मुड़ करवा दादा कृपा सहाय हिंसक भावो ढीर मुड़ करवा दादा
कृपा सहाय। योगी भोगी संसारी में सिद्धा गई संगा, योगी भोगी संसारी में सिद्धा गई संगा। तुम दाताई शुद्धात्मा तुम अक्रम के वर्णन, तुम दाताई शुद्धात्मा तुम अक्रम के वर्णन। भवसागर ना तारने तल सोमी देश प्राण, दाता नव के बेसी जाता भई जाते कल्याण, दाता नव के बेसी जाता भई जाते कल्याण। भैया रे भैया हो, भैया रे भैया हो, भैया रे भैया हो, भैया रे भैया हो। જય સચ્ચિદાનંદ। કવિરાજનું ખૂબ અદ્ભુત પદ આપણે સાંભળ્યું। ભવસાગરના તારકને સોંપી દે તારું સુકાન। આપણે પોતે આપણા જ સુકાનથી, આપણી જ સમજણથી દરેક બાબતમાં ચાલતા હતા અને મોટો ભવસાગર, એની અંદર પોતે પોતાની સમજણથી, પોતાના સુકાનથી એને પહોંચવું હતું પણ પહોંચી શકાતા નહોતા। આપણો જે ધ્યેય હતો મુક્ત થવાનો, મુક્ત આનંદ માણવાનો, ત્યાં આપણે આપણા સુકાનથી પહોંચી શક્યા નહીં। એટલે આ ભવસાગરના તારક ભેગા થયા। દાદા ભગવાનની જે દશા છે એ કેવી છે તો કે તરણ તારણહાર, પોતે તરીને બેઠા છે, અનેકોને તારવાનું જેનું સામર્થ્ય છે એવા અદ્ભુત જ્ઞાની પુરુષ એ ભવસાગરમાંથી આપણને તારવા માટેનું સામર્થ્ય ધરાવે છે। એટલે કવિરાજે બહુ સુંદર આ પદ લખ્યું છે કે આ ભવસાગર તરવા માટે આ જે સુકાની છે તારણહાર, એમને તું સોંપી દેતા। ઘણીવાર આપણા જીવનના અમુક એવા સંજોગો આવે જેની અંદર આપણને કંઈ જ કરવાનું સૂઝે નહીં, કંઈ થાય પણ નહીં, શું કરીએ ને શું ના કરીએ, બધા એટલા બધા વિકલ્પો ફરી વળે। ત્યારે દાદા ભગવાન કહેતા કે કશું સમજણ ના પડે તો તમારે સોંપી દેવાનું મને કે હે દાદા ભગવાન, મારા જે આ સંજોગો છે, મારી જે આ ફાઇલ છે, એમાં શું કરવું અને ના કરવું મને સમજ પડતી નથી। મારો બધો જ વ્યવહાર, મારી ફાઇલો, મારો સંસાર એ બધો તમને સોંપું છું। સુકાનીને સોંપી દેવાનું એ એની મેળે ચલાયા જ કરશે, ચલાયા જ કરશે। આપણે સોંપી દીધું પછી આપણે શું કરવાનું તો કે પેલા ડબ્બુ જેવા બની જવાનું। સ્કૂલની અંદર કેવો પેલો ડબ્બુ હોય, એકદમ સાહેબ કે ચાલ અહીં ઉઠીને આમ કર, એમ કરે, પેલો કે અહીં બેસી જા, અહીં બેસી જા, ફલાણાને લખ્યા લખ્યા આવે, એ કે બધું કરી જાય ડબ્બુ જેવો। પોતાનું કોઈ પણ જાતનું ડાપણ, પોતાની કોઈ પણ આવડત કશું ઉપયોગ કરે નહીં। જેમ પેલા સાહેબ કે એમ કરી જાય તો કે એવું
જે પ્રકૃતિવાળા માણસો હતા કે જેને ડબ્બુ જેવા હતા, કશું એને આવડતું નહોતું, કશું બહુ આવડત જ નહોતી, એવા પ્રકૃતિના માણસો અહીંયા જો આવે અને જ્ઞાની પાસેનો એને યોગ થાય તો એનું કામ નીકળી જાય. કારણ કે પેલી જે આવડત, જે બધું શીખેલા હતા, જે બધી બુદ્ધિ વધેલી હતી, એ તો બધું સંસારને રૂપાળો કરવામાં જ વપરાતું હતું. એ મોક્ષે જવા માટે તો બિલકુલ ડબ્બુનો ઢ જેવા થવું પડે છે. જેટલી આ વ્યવહારની સંસારની બધી આવડતો છે, એ આવડતો આપણને પેલી નાવ ચાલતી હોય, સુકાની લઈ જતા હોય ને એમાં ડખો કરે કે આટલી ધીમી કેમ ચલાવે છે, આમ જમણી બાજુ વધારે રાખ, આમ ડાબી બાજુ વધારે રાખ, એવું ડખો કર્યા કરે. જેમ ઘણીવાર આપણે બસમાં બેઠા હોઈએ કે ગાડીની અંદર બેઠા હોય ને ડ્રાઈવર ચલાવતા હોય, એ ડ્રાઈવરને બધું ખબર હોય કે કઈ બાજુ લઈ જવી, કેટલી સ્પીડમાં ચલાવી, કેટલી સાઈડ ઉપર રાખીને દોડાવી, બધું એને ખબર હોય. પણ પેલાની બાજુમાં બેસનારાની એટલી બધી બહુ આવડત હોય ને, તે આવડત એને જંપવા ના દે. એ શું કર્યા કરે, જો હું આટલી ધીમી ચલાવજે, આટલી ફાસ્ટ ચલાવવાની જરૂર નથી, આપણે કઈ ઉતાવળ નથી, જો આ બધું સાઈડ ઉપર રાખ, સાઈડ ઉપર રાખ. જેવી ઈચ્છાની ગાડી દેખાય એટલે બૂમા બૂમ કરે. તે પેલાની જે આવડત છે એ બધી ઊંચી નીચી થયા કરે, ઊંચા નીચા થયા કરે. એટલે પેલા ચલાવનારને શું થાય તો કે એને ડિસ્ટર્બન્સ ઊભું થઈ જાય. અને પછી કોઈ કેવો હોય ચલાવનારો તો એ તો કહી જ દે પછી કે સાહેબ એક કામ કરો, તમે ચલાવો, હું બાજુ બેસી જાઉં, શાંતિ સુઈ જાઉં છું. કેમ તો કે મને આવી રીતના ચલાવતા ના ભાવે. કે એટલે પોતાની જે આવડત છે એ સંસારમાં પણ બહુ કામ લાગતી નથી. વધારે પડતી જે પોતાની આવડતો છે, ઇમોશનલ પણ એની આવડતો, એ તો સંસારમાં કામ નથી લાગતી. તો મોક્ષ માર્ગમાં ભવસાગરમાંથી બહાર નીકળવા માટે તો સંપૂર્ણ સમર્પણતા. આપણને ખબર છે કે એ આપણા ભવસાગરના તારણહાર છે, પોતે તરેલા છે એવું આપણને દેખાય છે, સમજાય છે. તો પછી આપણે એમને સુકાન સોંપી દેવું જોઈએ. એટલે શું તો કે તમે જેમ કહો એમ અમે આમાં આજ્ઞાધીન પણ છીએ. આમાં તમે કહો કે બેસી જાઓ એટલે બેસી જવાનું, તમે કહો ઊભા થાઓ એટલે ઊભા થવાનું, તમે કહો ફરાળું ખાઓ તો ખાઈ લેવાનું. એટલે જેટલો ડબ્બુ જેવો થઈ ગયો તો એનું કામ જ થઈ જાય ત્યાં. આ બહુ જ અદ્ભુત પદ કવિરાજે લખ્યું છે. જ્ઞાની પુરુષ એ લાખો વર્ષમાં એવા તારણહાર હોય છે, સંપૂર્ણ પોતે તરેલા છે અને બીજાને તારવાનું જે સામર્થ્ય ધરાવે છે. બહુ અદ્ભુત દશાવાળા એવા જ્ઞાની પુરુષનો જ્યારે યોગ થાય છે અને એ યોગની અંદર જો પોતે પોતાનું ડાપણ, પોતાની રીત અંદર નાખે નહીં તો પછી પેલા નાવની અંદરથી એને કહે કે હવે તું ઉતરી જા, કાં તો તું બેસી રહે, અહીંયા તારા માટે હવે બીજી નાવ છે. ડખો બિલકુલ એમાં એ કરે નહીં તો કામ જ નીકળી જાય એનું. કવિરાજ બહુ જ સુંદર પદોની એક લાઈનની અંદર દાદા ભગવાનનું અદ્ભુત જ્ઞાનનું જે દર્શન છે
એ પદ્યની અંદર ભણ્યું છે એમણે, સામાને સંતોષી ચલતા દર્શન જ્ઞાન અખંડ. મોટા ભાગે આપણે હંમેશા આપણને જે સંતોષ થાય એ જ વ્યવહાર કરતા હોઈએ, એવું જ બધું કરતા હોઈએ, સામાનું જે થવાનું એ થાય. આજના સમયની અંદર દરેક જણાને પોતે પોતાનું જ વધારે જોવાનું, પોતાને જ સંતોષ થાય, પોતાને જ મજા આવે, પોતાને ગમે, બધું એવું જ કરવાનું આખું ગોઠવાયેલું હોય. બીજાને સંતોષ થાય એવું કરવું એ તો બહુ મોટી તપશ્ચર્યા છે. કેટલાક લોકોને ફરજિયાત કરવું પડે છે. કદાચ બીજાને સંતોષ આપવા કોઈક વ્યવહાર કરે પણ ત્યારે પણ અંદર તો ભયંકર દ્વેષ થતો હોય કે આપણે ક્યાં અહીંયા બેસવાનું આવ્યું, મારા ભાગે આવું ક્યાં કરવાનું આવ્યું, આમની જોડે મારે કઈ આવ્યું, એટલે અંદર ભયંકર દ્વેષ થાય છે. સામાને સંતોષ આપતા નથી. જો આપણે સામાને સંતોષ આપવાનો ગોઠવણી થયા કરશે તો આપણું જે દર્શન અને જ્ઞાન છે, આપણને જે હું શુદ્ધાત્મા છું એનું લક્ષ્ય બેઠું છે એ અખંડપણે રહેતું જશે ધીમે ધીમે. જ્યાં જ્યાં આપણે આપણી જોડેની જે ફાઇલ છે એને સંતોષ નથી થતો ત્યારે એના સ્પંદનો આપણા ઉપર આયા જ કરે પછી. અને એનાથી શું થાય તો કે આપણા મન ઉપર પણ એની અસર આવે અને આપણું જે દર્શન છે, શુદ્ધાત્માનું ભાન છે, એ વચ્ચે બ્રેક થયા કરે. કારણ કે પેલી ફાઇલનો જે સંતોષ થવો જોઈએ એ થયો નથી. એટલે બહુ જ સુંદર પદો કવિરાજે લખેલા છે. આના એક એક પદ, એક એક લાઈન ઉપર ખૂબ સુંદર દાદા ભગવાનની બધી વાતો આપણે જાણી શકીએ એમ છે. એમાં મને 2 પ્રશ્નો પણ મોકલેલા છે. આપણે એ પ્રશ્નો પણ લઈએ છીએ અને તમારામાંથી જે કોઈને પ્રશ્ન પૂછવા હોય તો જરૂરથી પૂછી શકાય. એક બેને મને પ્રશ્ન મૂક્યા છે. એમનો પ્રશ્ન છે કે મેં જ્ઞાન લીધું, 6 વર્ષ થયા, અમે લોકો સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ, દેરાણી જેઠાણી હસબન્ડ બધા સાથે જ રહીએ છીએ. મારા સિવાય ઘરના બીજા વ્યક્તિઓને આ જ્ઞાનમાં રસ નથી. કોઈક વાર હું બહુ સત્સંગનું કંઈ વાંચતી હોઉં કે જોતી હોઉં તો એ લોકો જાણે ત્યારે વારંવાર ટીકા કર્યા કરે છે. વ્યવહારની અંદર ઘણી બધી વાર હું એમને બધું જ સાચું છું, છતાં પણ તે લોકો મને વાણીથી જુદા જુદા દુઃખ આપે એવું થયા કરે. ત્યારે મને થાય કે મારે એમને જ્ઞાન સમજાવવું અથવા એમની સાથે જ્ઞાનથી કેવી રીતે રહેવું, એમની સાથે જ્ઞાનથી કેવી રીતે રહેવું એ એમનો પ્રશ્ન છે. બહુ સુંદર આ પ્રેક્ટિકલી એકદમ જીવનનો પ્રશ્ન છે. આપણને આ જ્ઞાન મળ્યું છે એટલે આપણે જે 5 આજ્ઞા છે એનો ઉપયોગ હવે કરતા જવાનું છે. અને એ લોકોને જે વસ્તુ ના ગમતી હોય એમને દેખાય એમ આપણે બહુ
વારંવાર એવો ઉપયોગ કરવો નહીં જોઈએ. આપણે બહુ સત્સંગનું કશું વાંચ કરતા હોઈએ, જુએ એટલે એકદમ દ્વેષ ઊભો થાય. વાસ્તવમાં એમને જ્ઞાન ઉપર કેવો દ્વેષ નથી, પણ અમુક લોકોને એવું હોય કે આ બહુ ધર્મની અંદર આખો દાડો શું આ બધું કર કરવાનું, એમ નથી કોઈ દાડો ફરવાનું બહુ કરતા નહીં, સરસ ઘરનું કશું કરતા. એ જુદી પ્રકૃતિના હોય એટલે એવું બની શકે. એવા સમયે આપણે આપણા ઘરની વ્યક્તિઓની અંદર આપણે શુદ્ધાત્મા જોવાનો જે પ્રયોગ છે એ વિશેષ ગોઠવવાનો ત્યાં, અને બને ત્યાં સુધી એમની અંદર જે તિરસ્કાર ભાવ ઊભો થાય એને વાંચવાનું બાજુ રાખવું. હમણાં આપણે મનની અંદર નમસ્કાર વિધિ કરીએ, નવ કર્મો કરીએ, બીજી રીતે આપણે આપણા સત્સંગનો ઉપયોગ કરવો. આપણે ચોપડી વાંચતા હોય ને એને ચીડ ચડતી હોય, આપણે કઈ લેપટોપમાં જોતા હોય ને એને ચીડ ચડતી હોય, આપણે બંધ રાખવું. એને આપણી જે પ્રગતિ છે એ સત્સંગનું વાંચવાથી કે જોવાથી થવાની છે એવું આપણે અંદર નહીં રાખવું. પહેલાં પહેલું આપણે આપણું પેલું બદલવાનું છે કે મારી જે ફાઇલો છે એનો સંભાવે નિકાલ કરવો, એની અંદર શુદ્ધાત્મા જોવા, એમને જે વસ્તુ નથી ગમતી એને કેવી રીતે ધીમે ધીમે બદલવી, આપણે એ બાજુ જવાનું. આપણે શું છે કે એમનાથી વિરુદ્ધ કર કરીશું એમ વધારે અંદર એમનો અહંકાર તિરસ્કાર ભાવમાં ફેલાશે કે અમે કહીએ છીએ તો આ તો સાંભળતા જ નથી, એમને ગમે છે એ જ કર્યા કરે છે આખો દિવસ. એટલે આપણે એવો સમય હોય ત્યારે વાંચવું અથવા જોવું કોઈ વસ્તુ સત્સંગની. બાકી વિશેષ શું કરવું તો કે આપણે એ વખતે આજ્ઞાની ગોઠવણી કરવાની, પ્રતિક્રમણ કરવાના એમના, એ પણ બધા પુરુષાર્થ જ છે. અને આપણે બેઠા બેઠા ભાવથી અંદર કરતા હોય મનમાં, તો એ ક્યાં એમને ખબર પડવાની છે? સમજાય ને? એટલે આપણે આ જ્ઞાનનો ઉપયોગ એમાં પ્રગતિ કરવા માટે શું કરવું એ આપણે જોવાનું છે. ચોપડી જ વાંચવી, સત્સંગ સાંભળવા એ ના ગમતું હોય તો રવા દેવાનું. એને આપણે સમજી જવાનું કે અત્યારે એનો સંજોગ છે નહીં, મને વ્યવસ્થિત મારું અત્યારે આ ના પાડે છે. આપણે એમના પ્રતિક્રમણો કરો, એમની અંદર શુદ્ધાત્મા જુઓ. સૌથી મોટું ઘરના જો તિરસ્કાર કરતા હોય, આપણા ઉપર અભાવ કરતા હોય બધું, અને આપણે બીજી બાજુ સત્સંગમાં જતા હોય ને બધું ધર્મનું કરતા હોય તો એમાં બહુ લાભ થશે નહીં. ધીમે 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 થોડોક સમય ધીરજ ધરવાની જરૂર છે કે આપણે આપણા ઘરના વ્યક્તિઓને થોડોક સંતોષ આપતા શીખીએ. એની જોડે પણ થોડી વાર અડધો કલાક બેસીએ, વાતો કરીએ, વ્યવહારની પણ વાતો કરીએ. આ બધું નાટકીય ભાવે આપણે વ્યવહારનું પણ બધું કરવાનું જોડે જોડે. ઘણી વાર શું થાય આપણને કે હવે મારે કામ કરી લેવું છે, તો આખો દાડો ચોપડે વાંચ કરીએ, ફલાણું આ વિધિ બોલ કરીએ, સહેજ કામ પત્યું નથી કે પેલું લઈને બેસી હતી. એનાથી એ લોકોને શું થાય, આ તો કેવું છે કે આખો દિવસ આનું આ શું કરો છો તમે. એટલે ઘણી વખત આપણો વ્યવહાર એકદમ અતિશય હોય છે, એના કારણે પણ આપણી જોડે રહેનારાને તિરસ્કાર ભાવ ઊભો થાય, અભાવ થાય. દરેક વસ્તુની નોર્માલિટી લાવવાની. ઘરની પણ વાતો કરો, છોકરાઓની પણ વાતો કરો, સંસાર વ્યવહારના લોકોની પણ વાતો કરો. નહીં, એ બધી વાતો કરતા પણ તમે હું શુદ્ધાત્મા છું એવું લક્ષ રાખીને જીવો. તો આ બધા ગમે તેટલા સંયુક્ત કુટુંબમાં ગમે તેટલા માણસો સાથે રહીએ તો પણ
આપણા જ્ઞાનની અંદર કોઈ વાંધો આવે એવું છે નહીં. એટલે આપણી રીત થોડીક બદલવાની જરૂર છે. આમાં સમજાવ્યો છે એમને. બીજા બેનનો એક પ્રશ્ન છે કે ઘણીવાર ફાઇલનો જે સંભાવ્ય નિકાલ છે એની અંદર ઘરમાં 2 ફાઇલ હોય, એમાં એકનો સંભાવ્ય નિકાલ કરવા જઈએ તો બીજાને ખોટું લાગે છે, અને જો પેલાનું જોવાનું જઈએ તો પેલી ફાઇલ કે છે કે મને અન્યાય થાય છે. તો આવી જગ્યાએ મારે શું કરવું? એમ મોટા ભાગે આવી 2 ફાઇલો હોય ત્યાં આપણે અંદર ભાવ રાખો કે આપણે સમભાવે નિકાલ કરવો છે, બાકી બીજું બહુ કરવા જવાનું નહીં. એમાં તમે ન્યાય કરવા જાઓ, કંઈક પરિણામ લાવવા જાઓ કે અમને સમજાવી દો તો મેળ નહીં ખાય. એટલે તમારે થોડીક વાર શાંતિથી બેસી રહેવાનું અને અંદર ભાવ મૂકવાનો કે હે દાદા ભગવાન આમની અંદર બિરાજો અને બંનેને સમાધાન થાય એવાનો ઉકેલ આપો. કહીએ બંનેની અંદર રહેલા શુદ્ધાત્માને પ્રાર્થના કર્યા કરો. અને બહુ જેવું લાગે તો આપણે કહેવાનું તમે બંને નક્કી કરો. કહીએ કે શું કરવું છે આપણે, પછી આપણે વિચારીએ. કહીએ આગળ પહેલા તમે 2 નક્કી કરીને લાવો. કહીએ એટલે એની મેળે જ એ લોકો એમની જે કારણ શું તો કે એ બંનેના જે હિસાબો છે એ બંનેના હિસાબો એટલા બધા ચીકણા હોય કે જેના કારણે આ ડિસિઝન આવતા ના હોય. ને એમાં આપણને અંદર પેલી લાગણી હોય એટલે અંદર શું થાય તો કે હું આને સારો લાગુ, આનું સારું લાગુ, અને એમાં પછી આપણે ખેંચાયા કરીએ છીએ. એટલે આપણે થોડોક સમય મૌન રહેવું ત્યાં અને ભાવના રાખવી કે આ સંભાવ્ય નિકાલ કરવો છે. અને એ લોકોને કહેવાનું તમે નક્કી કરીને લાવો. કહીએ પછી આપણે એના માટે વિચારીશું. કહીએ જેમ જેમ તમે તમારું ઇમોશનલ પણ ઓછું થશે એમાં, એમ એ લોકો ઝડપથી સમજી જશે બધું. આપણને શું થાય કે આપણે આને સમજાવી દઈએ, પેલાને લાગે કે આને સમજાવી દઈએ, તો 2 જણા આપણી જોડે જ આયા કરે. આપણે કહી દઈએ મને બહુ સમજ પડતી નથી, તમે જે નક્કી કરો ને પછી આપણે વિચારીશું. કે એટલે એને સાઈડ બાજુએ મૂકી દો. આ અને અંદર પેલી ભાવના મૂકો કે આ સંભાવ્ય નિકાલ કરો. એ લોકોના પ્રતિક્રમણ છે, એ દાદા ભગવાન એમને સૂઝ આપો, એમને શક્તિ આપો કે આ જે 2 ફાઇલ છે એકબીજાના વેરથી ઊભી થયેલી છે એમાંથી બહાર નીકળે એવી આપણે પ્રાર્થના કરવાની. આપણે અંદર ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે એવું લક્ષ્ય રાખવાનું. પછી જે બને એ ખરું. એમાં પછી બહુ ચિંતા રાખવાની નહીં કે આને આમ થયું અને આમ થયું, એ બહુ વાંધો નહીં. આપણો અંદર ભાવ ચોખ્ખો હોવો જોઈએ કે મારે ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે. એ નક્કી પણ આવ્યું એટલે આપણે આજ્ઞાધીન થઈ ગયા. પછી એની મેળે આ સંજોગોમાં હિસાબો બધા ઉકલશે એની મેળે. બહુ સુંદર પ્રશ્નો છે. ઘણીવાર આ બધા પ્રશ્નો જીવનમાં ઘણા વ્યક્તિઓને આવતા જ હોય છે, પણ જેમ જેમ આપણને આજ્ઞાની ગોઠવણી ફાવશે એમ દરેક સંજોગોમાંથી આપણે ખૂબ સુંદર રીતે બહાર નીકળી શકીશું. જરૂર તમારામાંથી હવે કોઈને જો પ્રશ્ન હોય તો આપણે પૂછશો તો બહુ જ સુંદર. જે મહાત્માઓને પ્રશ્ન પૂછવો હોય તો જરૂરથી પૂછી શકાય. હા, જરૂર પૂછો.
હા, જય સચ્ચિદાનંદ નવીનભાઈ. જય સચ્ચિદાનંદ. આપણે લાસ્ટ ટાઈમ કહ્યું કે તમને પ્રશ્ન પૂછ્યો અને પછી હજી નો સમજો તો જરૂર જરૂર તો બીજી વખત પણ પૂછી શકાય. જરૂર જરૂર. તો લાસ્ટ ટાઈમ આપણે લગભગ તમને પ્રતિક્રમણ બાબતે પૂછેલો. બરાબર. બરોબર. તો એમાં હું એવું સમજ્યો છું કે દાખલા તરીકે મારે આપની સાથે કોઈ દોષ થયો હોય. બરાબર. તો હું તમારા શુદ્ધાત્મા ભગવાનને હાજર રાખીને એવું બોલું કે બરાબર. આટલું આમ બોલબોલ કરો, આટલું બોલબોલ કરવાનું આપણે ડ્રો કરી મંત્ર બોલ બોલ કરવાનું એવું નથી. એટલે હું ક્યાં શું છે ને હા, ખ્યાલ આવી ગયો. આપણને દોષ જ્યાં સુધી અંદર ખૂંચતો હોય ત્યાં સુધી આપણે આ પ્રાર્થના કરવાની પ્રતિક્રમણની. ત્યાં સુધી આટલા વખતે તમારે બોલ કરવું પડે તો ત્યાં સુધી પણ યદી મને પૂછે ત્યાં સુધી નિકાલ ન થાય ત્યાં સુધી આ વિધિસર આપણે આખી વિધિસર આ પ્રતિક્રમણ કર્યું. કોઈક સમય એવો હોય કે તમે કોઈ જગ્યાએ કોઈ પ્રસંગમાં છો અથવા બીજી ફાઇલ છે તમારે, એ વખતે તમે આખું બોલી શકતા નથી, એવો સમય છે. તો તમે ખાલી દાદા ભગવાને એક આખી વિધિ સંજયમાં છેલ્લે હા સામાન્ય શુદ્ધાત્માને આપણે અંદર ભાવથી યાદ કરી અને માફી માંગવાની છે. એ પણ પ્રતિક્રમણ છે. હા હા, એટલે બંને ચાલે. આપણી પાસે જો સમય હોય. મારો પોઈન્ટ એટલો છે કે હું એક વાક્ય આવડે બોલ કરવાનું કે પછી મનમાં રાખવાનું, ધ્યાન લક્ષમાં રાખવાનું. ના, બોલવાનું એટલે કોઈને સંભળાવવા માટે નથી. અંદરથી મનમાં આપણે જાપ કરતા હોય. હા, એવી રીતે નવીનભાઈ બોલે તમારે સાંભળવાનું છે. એટલે બોલવું તો પડે ને, નવકારથી હા, બોલવું પડે. નવીનભાઈ બોલે બરાબર સમજ્યા છો. નવીનભાઈ બોલે તમારે જાણવાનું, નવીનભાઈ પસ્તાવો કરે તમારે જાણવાનું, અને ના કરતા હોય તો કહેવાનું કે પસ્તાવો સાથે કરો, દોષ ધોવા છે ને કહીએ, દોષથી મુક્ત થવું છે ને કહીએ. એમ કરીને આપણે શુદ્ધાત્માએ રહી ભાઈનો સ્વભાવ નિકાલ ન થાય કે મને સંતોષ ન થાય ત્યાં સુધી અમારે કન્ટિન્યુ ચાલુ રાખવું પડે ને. હા, ચાલુ રાખવાનું. કારણ કે અમુક ચીકણી ફાઇલ હોય તમારે એના દોષો અનેક પડવાળા હોય છે, એટલે આપણે એના માટે વધારે ચાલુ રાખવા પડે. પ્રતિક્રમણ કર કરવા પડે. એટલે નવરા પડીએ તો આપણે શું બીજો ઉપયોગ કરવાનો? તો કે આ બધી ફાઇલ આવી જે હોય 2-5 એ 5 ફાઇલોના બેઠા પ્રતિક્રમણ કરીએ તો કેટલો બધો લાભ થાય એમાંથી. એના હિસાબમાંથી છૂટા થતા જ જાય. ના, આપણે વ્યવહાર બંધ કરવો ચાલુ રાખવો એવું કશું રાખવા નહીં. એ આપણા હાથમાં નથી. એ તો આપણો જે હિસાબ હોય ને એ પ્રમાણે વ્યવહાર રહેવાનો છે. આપણે ગમે તેટલો બંધ કરવા જઈએ તો ના થાય. એટલે આપણે નક્કી કશો વાંધો નહીં. કસાઈ થવાના છે એવું લાગે તોય વાંધો નહીં. આપણી પાસે એનો હથિયાર છે ને,
પહેલા આપણે નક્કી કરવાનું છે કે હે દાદા ભગવાન મને સમભાવે નિકાલ કરવાની શક્તિ આપો. પછી તમારી જવાબદારી પૂરી થઈ ગઈ. પછી એ ફાઇલ જોડે તમારે કસાય થયા, ક્રોધ થઈ ગયો, ઝઘડો થઈ ગયો, મારામારી થઈ ગઈ, તોય દાદા ભગવાન કે તમે જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા. કારણ કે તમે નક્કી શું કર્યું તો કે મારે સંભાવે નિકાલ કરવો છે આ ફાઇલ નંબર. એટલે તમે દાદા ભગવાનની પૂર્ણ આજ્ઞામાં આવી ગયા. હવે એની જોડે જે વ્યવહાર બને છે બીજો, એનું તમારી સાથેનું જે કંઈ પરિણામ ઊભું થયું બધું, એ આખું પૂર્વભાવના ઋણાનુબંધના આધારે થવાનું છે. એમાં તમારું ચાલવાનું નથી કે એનું ચાલવાનું નથી. હવે તમે પહેલા નક્કી કર્યું કે સંભાવે નિકાલ કરવો છે, પછી એની જોડે એકદમ ક્રોધ થઈ ગયો, બોલાબોલી થઈ ગઈ બહુ જ આમ, અને એ ગુસ્સામાં જતો રહ્યો અને આપણે ઘેર જતા રહ્યા. હવે આપણે ગયા પછી તરત અંદર તમને પ્રજ્ઞા શક્તિ કહેશે કે ભાઈ આ સંભાવે નિકાલ કરવાનો તો, પણ આની જોડે તો બહુ આવું બધું બોલાઈ ગયું, આ તો ના કરવું જોઈએ આપણે. અંદર પ્રજ્ઞા શક્તિ તમને ચેતવશે. એટલે હવે સેકન્ડ નંબરનું શું રહ્યું તો કે પેલા પ્રતિક્રમણો શરૂ કરો કહીએ. આપણો સંભાવે નિકાલ કરવાનો દ્રઢ નિશ્ચય હતો, પણ પેલો કર્મનો હિસાબ આપણને, કર્મનો જે હિસાબ હતો એ પૂરો ના થયો, એમાં થવા ના દીધું આપણને. તો હવે આપણે પેલા હિસાબને ચોખ્ખો કરવા માટે પાછા પ્રતિક્રમણ કરાવીએ છીએ. એટલે ભગવાન કે છે તમે 100% આજ્ઞા પાડી કહેવાય આમાં. ના, પેન્ડિંગ નથી રહેતી, પણ આપણા મન ઉપર જે પેલી અસર થઈ ને એના સાથે જે બોલાચાલી થઈ ને, એ પછી આપણે ઘરે જઈએ ને તો અંદર સ્પંદનો ચાલ્યા જ કરે. આપણે ઘરે એમને બેઠા હોઈએ એ આપણે એમાં પડવાનું જ નહીં. આપણે સ્ટોપ કરવા જઈએ તો પેન્ડિંગ રહેશે. કોક આવ્યું એવું આપણી ફાઇલ આપણને જાણે કે આની જોડે બહુ ખરાબ વ્યક્તિ છે, આમને તો ઝઘડા બધાની જોડે થાય છે, આનો સ્વભાવ જ એવો છે, તો આપણે કઈ ઉઠીને જતો રહ્યો અથવા તો આપણે એની જોડે જે વ્યવહાર છે બંધ કરી દેવો, એ બધું આપણે નહીં કરવાનું. તો વધારે નોંધ રાખે તો એની મેળે જેમ જેમ આપણી અંદર સંભાવે નિકાલનું આવતું જશે ને ભાવ, એના પડઘા એની ઉપર પડતા જશે. આપણા પ્રતિક્રમણના પડઘા પડ્યા કરશે, અને એનાથી શું થશે તો એની મેળે જે ફાઇલ આખી તમારી હિસાબ જે છે બધો ધોવાતો જશે. એમાં મૂળ આપણો જ હિસાબ છે માટે એની જોડે એવું બને છે, એને એવું કશું નથી. આ જે કઈ લડવાનું બન્યું, બોલવાનું બન્યું, એકબીજાનું મન દુઃખ થયું, આપણા કર્મો અંદર પડેલા છે એની જોડે. એટલે એટલું સારું કે ઓહો આ ફાઇલ આવી તો આપણને ખબર પડી કે આવા હિસાબો હજુ પડેલા છે. એટલે એ નીકળે તો ચોખ્ખા થઈ જાય બધા. એટલે દાદા ભગવાન કે તું સારું 2-4 આવી ફાઇલો હોય ને તો સારું, તે એના લીધે આપણને જ્ઞાનની અંદર પણ વધારે મજબૂત થાય અને આજ્ઞાની અંદર એ મજબૂત થતા જઈએ આવી ફાઇલોથી. એટલે આપણે એવું મનમાં વિચારવાનું નહીં કે આ ફાઇલને બંધ જ કરી દઈએ, ના હોય તો સારું. એ ફાઇલ આવે તોય વેલકમ, ના આવે તોય વેલકમ. બધું જેને આવવું હોય એ આવે, છૂટકો જ નથી. આપણો જેની જોડે હિસાબ છે ને એ ગમે તે રૂપે આવીને આપણી સાથે લઈ જ જવાનો છે. માણસ રૂપે નહીં લઈ જાય તો જાનવર રૂપે આવીને લઈ જશે, નોકર રૂપે આવીને લઈ જશે, બધું જાત જાતના રૂપે આવીને આપણી જોડે હિસાબ લઈ જ જવાનો છે.
આપણે તો નક્કી રાખવાનું કે જેટલી ફાઇલો છે ને આવો કહીએ મારે હવે બધા હિસાબોમાંથી મુક્ત થવું છે, સંભાવ્ય નિકાલમાં આવું છે. અને આપણા હિસાબની બહાર તો કશું થવાનું છે જ નહીં. આપણે એ ઇન્ટ્રીમ ગવર્મેન્ટ વાળું એટલે કે બે કામ કરવાને કોઈ ફાઇલ ના હોય ત્યારે પેલું શુદ્ધાત્માનું બધું ધ્યાન કરવાનું, શુદ્ધાત્માની પ્રાર્થના કરવાની, એ બધું કરવાનું. એટલે આ ચોથું ગૂંઠાણું આવ્યું જેને એને ભગવાન કહે છે કે મોક્ષનો સિક્કો વાગી ગયો. આને કેમ તો કે આ ગૂંઠાણું એ સહાયક સંકેતનું ગૂંઠાણું કહેવાય છે. સહાયક સંકેત એટલે શું? તો કે જેની સમ્યક્ત્વ મોહિની આખી ખલાસ થઈ ગઈ. આત્મા શું છે, કેવો હશે, એને જાણવાથી શું થાય, કેવી દશા રહેવી, એ જે સમ્યક્ત્વ મોહ હતો આત્માની બાબતનો એ પણ જતો રહ્યો. આપણને તો હું શુદ્ધાત્મા છું એવું લક્ષ બેસી ગયું, આપણે એ સ્વરૂપ થયા. આવે એટલે તો ચોથા કરતા બી આગળ ને અશોકભાઈ તો નહીં, ચોથાથી આયા આપણે સહાયક સંકેતમાં આયા. ચોથું ગૂંઠાણું એ સહાયક સંકેતનું. પણ આપણને શું થયું તો કે દાદા ભગવાને લિફ્ટ માર્ગથી ચોથા માળ ઉપર મૂકી દીધા. હવે પેલું બીજાનો ત્રીજાનો બધો જે પાયો હતો ને એ તો બધો બાકી હતો, સીધો આપણને લાઈન મૂકી દીધા છે એમણે. હવે નીચેનું બધું છે એ બધું કરતો જવાનું, પછી એથી આગળનું પાંચમા ઉપર જવા માટે બધું સાફ કરતું જવાનું. હવે બરાબર. એટલે હવે જેમ જેમ આ પ્રતિક્રમણ આજ્ઞાનો પુરુષાર્થ થતા થતા પાંચમું આવે, પછી છઠ્ઠું આવે, એમ જશે. હવે બધા સ્થૂળ દોષો ઓછા થાય, પછી બધા વાણીના દોષો ઓછા થાય, એમ કરતા કરતા મનના દોષો ઓછા થાય, પછી એથી અંદર ભાવના બધા દોષો ઓછા થાય. એમ પેલું છઠ્ઠા સાતમાંથી પસાર થઈને આઠમા ઉપર આવીએ પછી. અને નવમું એ તો નિશ્ચયથી. અચ્છા, તો વ્યવહારથી આપણે બાકી રહ્યું. વ્યવહારથી બાકી રહ્યો. ખ્યાલ આવી ગયો. એટલે મયુરીબેનને વ્યવહારથી બાકી રહ્યો. એટલે મયુરીબેન જેમ જેમ આજ્ઞામાં રહેશે એમ વ્યવહારમાં પણ ઊંચું આવતું જશે. બરાબર, ખ્યાલ આવી ગયો. સમજો ને? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અશોકભાઈ. હા, જય સચ્ચિદાનંદ. મારો એક પ્રશ્ન છે, પૂછું? જરૂર, જરૂરથી પૂછો. રિલેટિવ થી હું સૂર્યકાંત છું. બરાબર. રિયલમાં હું શુદ્ધાત્મા છું. અને વ્યવસ્થિત શક્તિ જગત ચલાવનાર છે. સાચી વાત. બરાબર. એમાં આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન ત્રણેય વાક્ય. એવું ના કહેવાય. એવું આપણે ના સમજાય કે આપણે આ રિયલ, રિલેટિવ અને વ્યવસ્થિત આવ્યું એટલે પેલી આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન આવી ગયું એમ. એ કહેવા શું માંગે છે તો કે આપણે પહેલા હું જ સૂર્યકાંતભાઈ છું એવું માનતા હતા. એ મોટી જે બ્લન્ડર્સ હતી એ મોટો દોષ હતો પહેલો તો. બરોબર. હવે આપણને જ્ઞાન મળ્યા પછી આપણને આ રિલેટિવ અને રિયલ બે જુદું પડ્યું. હવે કે હું સૂર્યકાંતભાઈ છું એ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે હવે, અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા થયો. એટલે પેલી જે બ્લન્ડર્સ હતી એ આખી તૂટી ગઈ. એટલે બ્લન્ડર્સ રૂપે આપણે પ્રતિક્રમણ થઈ ગયું. આ બરોબર. પેલું બ્લન્ડર્સ માટેનું છે. આ એ જે વાત છે એ શું છે તો કે પેલી જે બ્લન્ડર્સ છે એમાંથી આપણે બહાર નીકળ્યા. એની આલોચના થઈ ગઈ કે ઓહો હું રિલેટિવથી સૂર્યકાંતભાઈ હતો પણ મેં તો રિયલ માની લીધેલું. એ ભૂલ હતી.
ખ્યાલ આવ્યો? એટલે એ જે બ્લન્ડર્સ વાળું જે ભૂલ હતી એમાંથી આપણે બહાર નીકળ્યા, એને જ્ઞાની નિશ્ચયનું પ્રતિક્રમણ થયું. પહેલું મોટામાં મોટું આ દ્રષ્ટિથી, કારણ કે દ્રષ્ટિની જે ભૂલ હતી એ આપણે આપણી જાતે કાઢી શકીએ એમ હતા નહીં. એટલે જ્ઞાન મળવાથી પેલી દ્રષ્ટિની જે ભૂલ હતી બ્લન્ડર્સ વાળી એ જતી રહી આપણી. એટલે આપણે એમાંથી બહાર આવ્યા. એટલે આલોચના, પ્રતિક્રમણ થયું, પ્રત્યાખ્યાન થયું. પણ કયું થયું? તો કે પેલું બ્લન્ડર્સ વાળું થયું. બાકીનું જે રહ્યું હવે શું રહ્યું? તો કે બાકીની બધી મિસ્ટેક વાળું બધું બાકી હજુ રહ્યો માલ. એટલે હવે મિસ્ટેક વાળો જે માલ રહ્યો એ હવે સૂર્યકાંતભાઈને કહેવાનું કે ભાઈ હવે તમે આ બધા પ્રતિક્રમણ કરો, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન. હવે શુદ્ધાત્માની હાજરીમાં, દાદા ભગવાનને હાજરીમાં ભાવથી આપણે પ્રાર્થના કરી, આલોચના કરી કે આવો દોષ થયો છે મારો. પછી પસ્તાવ કરીએ છીએ કે આવો દોષ ના થવો જોઈએ, પસ્તાવ કર્યો કે ના હોવું જોઈએ આ. અને પછી નક્કી કરીએ છીએ કે હે દાદા ભગવાન, મને એવી શક્તિ આપો ફરી ક્યારેય આવો દોષ ન થાય. એટલે પ્રત્યાખ્યાન કર્યું આપણે. મિસ્ટેક રૂપી અતિક્રમણો બાકી રહ્યા છે. આજ્ઞા આપણે સમજ્યા, રિયલ, રિલેટિવ, વ્યવસ્થિત. એ પેલા બ્લન્ડર્સ રૂપી ભૂલોમાંથી બહાર નીકળ્યા. પણ આ જે મિસ્ટેક રૂપી જે બધી ભૂલો છે, હવે અતિક્રમણો જે છે મન વચન કાયાના, એને હવે ચોખ્ખા કાઢવાના. અને તે તમારે તો શુદ્ધાત્મા તરીકે રહેવાનું. હા, સૂર્યકાંતભાઈને કહેવાનું કે આમને દુઃખ થયું, આમને તમે આવું બોલ્યા તો એમને દુઃખ થયું, આ દીકરાને આવું કહ્યું તો દુઃખ થયું, વાઈફને આવું કહ્યું તો દુઃખ થયું. પ્રતિક્રમણ કરો કહીએ. એટલે સૂર્યકાંતભાઈ હવે શું કરે તો કે આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન. એટલે બ્લન્ડર્સ માંથી બહાર નીકળ્યા. પણ પેલી જે મિસ્ટેકો બધી જેમ જેમ ખલાસ થઈ જશે ત્યારે સંપૂર્ણ કેવળ જ્ઞાન એની મેળે આવીને ઊભું રહેશે બહાર પરિણામ સ્વરૂપે. સમજાય ને? એટલે આપણે પેલું એવું નહીં ગોઠવી દેવાનું કે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન થઈ ગયા. હવે એ થઈ ગયા, એ પેલા થયા છે, અને બાકી કયા રહ્યા છે એ બંને ખબર રહેવી જોઈએ આપણને. ઘણી વાર શું થાય તો કે આપણે હવે હું શુદ્ધાત્મા છું થઈ ગયા, આ રિયલ રિલેટિવ આવી ગયું, આ બધું વ્યવસ્થિત ચલાવે, પછી આપણે કરવાનું રહીશું. હવે કે તો કે તમારે શુદ્ધાત્મા સ્વરૂપે કશું કરવાનું નથી, પણ તમારી જે ફાઇલ નંબર 1 છે એની પાસે બધું કરાવવાનું છે. નહીં તો પેલી આંટી કેવી પડી જાય અંદર અણસમજણની. આ બહુ સારું કે આપણે કશું કરવાનું નહીં. તે પછી પેલા મિસ્ટેક બધી થતી હોય, બધા અતિક્રમણ થતા હોય ને, તો એનું પ્રતિક્રમણ ના કરે તો. અને એ શું માને કે ઓ આપણે તો શુદ્ધાત્મા જોયા, રિયલ રિલેટિવ રહ્યો, વ્યવસ્થિત રહ્યું બધું. એવું નહીં, એ તો તમારું રહ્યું, પણ તમારી મનથી, વાણીથી, વર્તનથી કોઈ પણ જીવને દુઃખ થયું, અતિક્રમણ થયું, જે બાબતમાં, ત્યાં આગળ આપણે આપણી ફાઇલ નંબર એટલે કહેવાનું કે આ મોક્ષે જવા નહીં ચાલે આ બધું. કારણ કે જ્યાં સુધી હવે મન વચન કાયા ચોખ્ખા નહીં થાય ત્યાં સુધી આપણને છોડશે નહીં. હજુ ખ્યાલ આવ્યો? આપણે તો છૂટા થઈ ગયા, પણ જ્યાં સુધી આપણે આ મન વચન કાયાને પૂર્વે જે બગાડેલા છે હવે એને ચોખ્ખા કરવા પડશે. ચોખ્ખા કરો અમને કે છે, તમે બગાડ્યા છે આ. એટલે જો આપણે એવું કહીએ ને કે આ રિલેટિવ, રિયલ, વ્યવસ્થિત તો પ્રતિક્રમણ થઈ ગયા કહેવાય, તો પછી આપણી જાગૃતિ વધે નહીં. પછી આપણે એવું કહેવાનું કે ના, જેટલા દોષ થાય
અને એ દોષ અતિક્રમણ થયા તો અતિક્રમણનું પ્રતિક્રમણ કરાવો કહીએ. ફાઇલ નંબર 1 ને કહેવાનું પ્રતિક્રમણ કરો, આવું ના ચાલે કહીએ ભાઈ. બરોબર. સમજાયું ને? હા. ઘણીવાર આપણે તો વ્યવસ્થિત કહીએ, પણ ઘરના કે તમે તો બેહી ગયા વ્યવસ્થિત કહીને. આવું ચાલતું હશે કે છે આવું આને કહેવું પડે, આમ કરવું પડે, એ તો કરવું પડે ને કે છે તમારે. એટલે ત્યાં આગળ આપણી ફાઇલ નંબર 1 ને કહેવાનું કે ભાઈ આ બધા બૂમ પાડે છે, તમે કરો કહીએ, કેમ નહીં કરતા કહીએ. શુદ્ધાત્મા વ્યવસ્થિતનો મતલબ આપણી જાગૃતિમાં આવ્યા છે, પણ પેલા અતિક્રમણ વાળા દોષો છે એનું તો બધું બાકી રહ્યું બધું. એટલે તો દાદા ભગવાન કહે છે ને કે અમે તમને આજ્ઞા આપી ને જોડે જોડે પ્રતિક્રમણ પણ આપ્યું છે. આપણને જે જ્ઞાન પ્રાપ્ત થયું એ બધું ચોખ્ખું કર્યા વગર આપણને મળેલું છે આ બધું. એટલે ડાયરેક્ટ આપણને શુદ્ધાત્માનું ભાન થઈ ગયું, એનું લક્ષ બેસી ગયું, પણ આ બધું ચોખ્ખું થયું નથી. મન વચન કાયા બધા અતિક્રમણ વાળા ભરીને લાયા છે, ઢગલા બંધ, એવા બધા ઋણાનું બંધ, એવા કર્મો ઢગલો બધું લઈને આવ્યા છે. એટલે ત્યાં હવે સૂર્યકાંતભાઈ પાસે બધા જે પ્રતિક્રમણો કરાવવાના છે એ બાકી રહ્યો પુરુષાર્થ એમનો. સમજાયું ને? સરસ છે. ઘણી વાર હા, જય સચ્ચિદાનંદ. અશોકભાઈ. હા, પૂછો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, મારે એ પૂછવું હતું કે દાદા ભગવાને પેલું ચકલી અને અરીસાનું ઉદાહરણ આપ્યું છે ને, એ જરા સમજાવો. બરાબર. બહુ જ અદ્ભુત દાદા ભગવાને જે દ્રષ્ટાંત આપ્યું છે એ આપણે પણ ઘણીવાર આપણા જીવનમાં એવું જોયેલું છે. આપણે કરીસા આગળ ચકલી આવી ચાંચો માર્યા જ કરતી હોય. આપણે એને ઉડાડીએ તોય પાછી આવે પાછી. એટલે શું કરવું પડે? આપણે જોઈએ કે આ તો ચકલી ચાંચ માર 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 કર્યા જ કરે, તમે ઉડાડો તોય પાછી આવે. દાદા ભગવાને જ્યારે આ જોયું ત્યારે એમની અંદર આખી એમની એક સમજ ખુલ્લી થઈ. આપણે જોઈએ છે પણ આપણને એવા બધા વિચારો, એવી સમજણો આપણને ખુલ્લી ના થાય. એમણે જોયું એટલે તરત થયું કે આ ચકલી કેમ ચાંચ મારે છે? તો કે એની એવું અંદર થાય છે કે સામે બીજી કોઈ ચકલી છે, એના લીધે ચાંચ મારે છે ને. એને આપણે ઉડાડી દઈએ ને તોય પાછી આવે. કેમ? તો કે એની અંદર એવું જ્ઞાન થઈ ગયું છે કે મારા જેવી ચકલી બીજી અંદર છે, અને એ કારણે સામે આવીને એની જોડે ચાંચો માર્યા જ કરે છે. હવે ચાંચો મારે છે તો અડધો કલાક સુધી કર કરે ને તે એની ચાંચમાં એને દુખે, સામે કશું થાય જ નહીં ને. કેમ? તો કે સામે તો ચકલી છે જ નહીં. એટલે એ જેટલી ચાંચ વધારે મારે ને એમ એને ચાંચ દુખતી થઈ જાય. પછી હવે જેવું તમે એના ઉપર પડદો નાખી દો ને એટલે પછી ચકલી આવતી બંધ થઈ જાય. તમે એ આઈને જુએ કે છે નહીં, હવે જતી રહી લાગે છે એમ. એટલે દાદા ભગવાને શોધી નાખ્યું કે માણસને ભ્રાંતિ કેવી રીતે ઊભી થાય છે. તો કે આ જે તત્વો છે એકબીજાની સામે આવવાથી સામીપ્ય ભાવના લીધે શું થયું? તો કે આના જેવું થઈ ગયું, અરીસા જેવું. બીજી ચકલી છે એવું જેમ દેખાય છે એવું આપણને આ મન વચન કાયાની અંદર એવું થઈ ગયું કે આ હું જ છું. ખરેખર આ તો પેલું અરીસા જેવું હતું, પણ આપણને એવું થઈ ગયું કે ના, આ હું છું અને
આપણે નિરંતર પેલા મન વચન કાયા ઉપર માર 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 કરે જતા હતા. એટલે દાદા ભગવાને જોયું કે આ જે ચકલીની કરી રહી છે એવું આપણી અંદર પણ ચાલી રહ્યું છે. એની જે ભ્રાંતિ ઊભી થાય છે એવી માણસોને પણ ભ્રાંતિ ઊભી થાય છે કે આ હું જ છું, આ શરીર મારું જ છે. અને પછી શું થાય ને, એથી આગળ ભ્રાંતિઓ બધી ઊભી થાય કે આ મારા વાઈફ છે, મારા હસબન્ડ છે, મારો છોકરો છે, હું વકીલ છું, હું આટલો ભણેલો છું. બધી જાત જાતની ભ્રાંતિ. આ ભ્રાંતિ એકના ઉપર પછી બીજી અનેક જાતની ભ્રાંતિઓ શરૂ થાય છે. જેવો પેલો પડદો નાખી દીધો એટલે ચકલીને સમજણ પડી ગઈ કે કોઈ છે નહીં. તે દાદા ભગવાન એવું જ કરે છે આપણને, કશું જ કરતા નથી. પેલો પડદો નાખે એમ આપણને એકવાર પડદો નાખી આપ્યો કે આ છે જ નહીં કશું અહીંયા તો. તારું સ્વરૂપ તો તું પોતે જ છું અંદર. ચકલી સ્વરૂપે તું જ છું અંદર, કોઈ છે જ નહીં બીજું કોઈ. એટલે આખું ભ્રાંતિનું જે દ્રષ્ટાંત છે, આપણને ભ્રાંતિ એટલે શું સમજવું હોય તો આ ચકલીનું જે દ્રષ્ટાંત છે અરીસા વાળું, એના ઉપરથી સમજાય કે ઓહો કેવી ભ્રાંતિ ઉત્પન્ન થાય.